ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભગવાન ઝૂલેલાલના જીવનની ઝાંખી કરાવતા 51 પ્લોટ સાથે યોજાયો ભવ્ય શોભાયાત્રા. ચૈત્રી નવરાત્રીને લઈને બેઠા ગરબા થકી બહેનોએ કરી માતાજીની આરાધના. જીઆઈડીસીમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા 40 લાખનું નુકસાન. અને મૂટ કોર્ટ કાર્યક્રમના આયોજનથી કાયદાના વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભગવાન ઝૂલેલાલના જીવનની ઝાંખી કરાવતા 51 પ્લોટ સાથે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન ખાતે ઝૂલેલાલ ટ્રસ્ટ દ્વારા ચેટીચાંદ મહોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચેટીચાંદના તહેવારના બીજા દિવસે જૂનાગઢ, પોરબંદર, કોડીનાર, જામનગર, બાટવા, માણાવદર, કુતિયાણા, વેરાવળ, કેશોદ સહિતના તાલુકાઓની બહિરાણા સાહેબની જ્યોત સાથે શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. તો શોભાયાત્રામાં 51 પ્લોટ્સ જોડાયા હતા, જેમાં ભગવાન ઝૂલેલાલના જીવન ચરિત્રની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલને દરિયાદેવ પણ કહેવામાં આવે છે. રામાયણમાં સમુદ્ર પર સેતુ બાંધવા ભગવાન ઝૂલેલાલ દરિયાદેવ ભગવાન શ્રી રામને મદદ કરી હતી. તો શોભાયાત્રામાં સિંધી સમાજના 10,000 જેટલા લોકો જોડાયા હતા. શોભાયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરીને સુખનાથ ચોક, દિવાન ચોક, આઝાદ ચોક, કાળવા ચોક અને ત્યાંથી દામોદર કુંડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. તો આ શોભાયાત્રામાં ભાગ લેનાર દરેક યુવક મંડળને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસને લઈને આયોજિત શોભાયાત્રાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આહુજા સિંધી રિયાસત જનરલ પંચાયત જૂનાગઢના પ્રમુખ. આજે અમારા ચેટીચંદનો મહોત્સવ છે. ગઈકાલે ચેટીચંદ દરેકે અમારા સમાજે પોતપોતાના એરિયામાં સારી રીતે ઉજવેલ. ત્યાર પછી બીજા દિવસે છેલ્લા 50 વર્ષથી અમારી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ જે આયોજન કરે છે તેમાં બીજા દિવસે
સમસ્ત સૌરાષ્ટ્રમાંથી જુદા જુદા ફ્લોટો લઈ અને શણગારી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી યાત્રા શરૂ કરવામાં આવે છે. અને આ વખતે શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટને 50 વર્ષ પૂર્ણ કરેલ છે. એના અનુલક્ષીને દરેક સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરો, આ બાજુ જામનગર, આ બાજુ કોડીનાર, વેરાવળ, બધા અલગ અલગ બાટવા, કુતિયાણા, માણાવદરમાંથી થઈને 51 ઝાંખીઓ અહીંયા આવેલ છે. અને ખૂબ સારી રીતે શણગારીને અહીંયાથી રેલવે સ્ટેશનથી હાલ પસાર થઈ, જેમાં ઓછામાં ઓછા 8 થી 10,000 માણસો જોડાશે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં નીકળી અને છેલ્લે દામોકુંડમાં વિસર્જન કરવામાં આવશે. અને જે પણ ઝાંખીઓના નંબર અમે આપવામાં આવે છે, 1 નંબરથી 11 નંબર બધી ઝાંખીઓને ઝૂલેલાલ ટ્રસ્ટ અને સિંધી સમાજ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવે છે, જે રાત્રે ઝૂલેલાલ સેવા ટ્રસ્ટમાં રાખેલ છે. અને આજે અમારા આ પ્રસંગમાં પોરબંદરથી અમારા સંત ખાનુરામ સાહેબની ગદીના માતા સાદણી સાહેબના ગાદી નશીન શેઠ મુલણ શાહ પણ હાજર રહેલ છે. તેમને બધાને આશીર્વાદ આપેલ છે. અને માતા ભારતી માતા પણ સાથે પોરબંદરથી આવેલ છે. સમગ્ર સિંધી સમાજને આશીર્વાદ આપેલ છે. આયો લાલ સભઈ ચો ઝૂલેલાલ. ચેટીચાંદ સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ આજે જૂનાગઢ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ખુલ્લી હનુમાન રોડ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજની આ શોભાયાત્રામાં આખા સૌરાષ્ટ્રભર ગુજરાતના પોતાના શહેરના આગેવાનો પૂજ્ય ભેરાણા સાહેબ સાથે અને ઝાંખીઓ સાથે આ શોભાયાત્રામાં જોડાયા છે. આપણી વચ્ચે અત્યારે જૂનાગઢ સિંધી સમાજના પ્રમુખ વીરબાનભાઈ આહુજા પણ આવ્યા છે. શહેરના જ્ઞાતિના આગેવાનો, પંચ પરમેશ્વરો પણ આ શોભાયાત્રામાં સામેલ થયા છે. આપ જુઓ તો આજે જૂનાગઢ શહેરની અંદર એક સિદ્ધ ઊભું થયું છે. આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે આ શોભાયાત્રાનો અત્યારે પ્રારંભ થયો છે. જે આખા જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર ફરીને દામાકુંડમાં જે જ્યોત સાહેબ છે પૂજ્ય ભેરાણા સાહેબની એને પરવાન કરવામાં આવશે. અને જે ઝાંખીઓ લઈ આવ્યા છે પૂજ્ય ભેરાણા સાહેબની, એને અમારા વંડીની અંદર ખુલ્લી હનુમાન રોડ ઉપર જે ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે ત્યાં બધીને ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. ભંડારા સાહેબથી આ રીતે અમારો સરસ મજાનો સિંધી સમાજનો ભવ્ય પ્રોગ્રામ છે. આયો લાલ કયો ઝૂલેલાલ. જૂનાગઢના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફરી પત્ર લખીને શહેરમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. શહેરના ઉપરકોટ વિસ્તાર, દિવાન ચોક, સર્કલ ચોક, પંચહાટડી ચોક, જોશીપરા, કામરોડ સહિતના 16 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી. તો વિવિધ વિસ્તારના લોકો અને સમાજના આગેવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી. લોકોની રજૂઆતના પગલે જે તે સમયે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. અને ફરી એકવાર આ અંગે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના જે 15 વિસ્તારો એવા છે કે જેમાં અશાંત ધારો લાગુ કરવો ખૂબ જરૂરી છે. આ અનુસંધાને મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરેલ છે કે આ જૂનાગઢના 15 વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારાની અમલવારી થાય. કારણ કે જે વિસ્તારો સંપૂર્ણ 100% હિન્દુ વિસ્તારો હતા, ત્યારે ત્યાંથી માઇગ્રેશન થઈ અને સંપૂર્ણ આ વિસ્તારો મુસ્લિમ થઈ ગયા છે. જો આવી પરિસ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં સમસ્યા ઊભી થવાની છે. ધાર્મિક દ્રષ્ટિએ જે પ્રોપર્ટીની લેવેચ થઈ રહી છે એને કારણે હિન્દુઓ માઇગ્રેશન થઈ બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે. એટલે આ વસ્તુને રોકવું ખૂબ જરૂરી છે અને અશાંત ધારો લાગુ થાય તો જ આ વસ્તુ રોકી શકાય. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરેલ છે કે તાત્કાલિક અસરથી જૂનાગઢ શહેરના જે આ 15 વિસ્તાર છે એમાં અશાંત ધારો લગાવવો જોઈએ. ચૈત્રી નવરાત્રીને લઈને બેઠા ગરબા થકી બહેનોએ માતાજીની આરાધના કરી હતી. જૂનાગઢના ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ફાર્મ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટના ગીતાબેન જોશી, આરતીબેન જોશી તેમજ મહિલા સભ્યો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી.
તો જૂનાગઢ શહેરના અલગ અલગ મહિલા મંડળના બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બેઠા ગરબાની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતી, બેઠા ગરબાનું ગાન, માતાજીની આરાધનાથી વાતાવરણ પણ ધર્મમય બની ગયું હતું. ચૈત્રી નવરાત્રિના બધાને જય માતાજી. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા માતાજીના બેઠા ગરબાનું અમે લોકોએ આયોજન કરેલું છે ધાર્મિક ફાર્મ ખાતે. અને દરેક મહિલા મંડળ, સત્સંગ મંડળ, દરેક બહેનો આ અમારા આયોજનની અંદર વધારેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને માતાજીના ગરબા ગાયા, માતાજીના ગુણગાન ગાયા અને ખૂબ બધાને આનંદ આવ્યો. સાથે બધાએ મળી અને માતાજીની આરતી કરી. અને ગરબા રમ્યા વગર તો માતાજીના નોરતા અધૂરા જ રહે છે. એટલે બેઠા ગરબા અને આરતી બાદ સૌ બહેનો સાથે મળી અને માતાજીના ગરબા પણ રમેલા છે. સૌને જય માતાજી. ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સાથે જ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને જૂનાગઢમાં કાળવા ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ અને દલિત સમાજના અગ્રણી કિશનભાઈ સોંદરવાએ જણાવ્યું હતું કે આગામી 14 એપ્રિલ સુધી દરરોજ લોકોને મીઠાઈનું વિતરણ કરીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. 1 એપ્રિલથી અમે ચાલુ કર્યું છે. 1 એપ્રિલથી અમે દિયાદી આંબેડકર બાપાને ધોયા છે આજે. અને સરકારી મહાનગરપાલિકાનો પાણીનો ટાંકો આવીને પણ એ ધોયું છે. અને અમે સાફ સફાઈ અમારા બાબા સાહેબનો, ભગવાનનો અમારો પહેલો દિવસ આજે અમે ઉજવ્યો છે. અને હું મારા સમાજને એવી વિનંતી કરું છું કે 14 દિવસ 1-2 કિલો, 5-5 કિલો મીઠાઈ બાંટો અને સર્વણ લોકોને આવીને બોલાવીને સર્વેને મીઠાઈ આપો. એક સાથે રહ્યો, આપણે પણ એક સનાતન ધર્મ થઈ. જો આજે જો આવી અફરછટ ગઈ હોય અને આપણે પણ સનાતન ધર્મ વાળા હોય અને આપણામાં પણ સનાતન ધર્મ હોય તો આપણે સર્વે સનાતન ધર્મ આપણે સાથે મળીને આપણે સ્વીકારે છે. તો આપ શ્રી એવું શું તમે વિચારો છો કે હા અમારાથી આ અભળાય છે? નહીં. એ આપણો ખ્યાલ છે, આપણા સમાજનો ખ્યાલ છે. આપણા સમાજમાં કોઈ અભળાતું નથી. સર્વે હિન્દુ સમાજ આપણો સનાતન ધર્મ છે. સર્વે એક થઈ અને સનાતન ધર્મ સાથે મળી જાઓ. આજે આપણે આ સમાજને ભગવાને ખૂબ સારો મોકો આપ્યો છે કે સર્વે સમાજ જો આપણે સ્વીકારતા હોય અને આપણે એવું વિચારીએ કે અમારાથી અભળાય છે. નહીં, આપણાથી કોઈ નથી અભળાતું. આપણાથી અપરછેદ દૂર થઈ ગઈ છે. જે ભારતના વડાપ્રધાન છે એને પણ આપણા પગ ધોઈને આપણું નમન લીધું છે. અને જે અધ્યક્ષ છે એ પણ આપણા દલિતોના ધીમા છે. આવું એને પ્રદર્શન કરી અને તમામ મંદિરોનું અંદર અને તમામ જગ્યાની અંદર જે અપરછેદ દૂર કરી છે. તો આ અપરછેદને દૂર કરી હોય અને આજે આ સર્વે સમાજ આપણી મીઠાઈઓ ખાઈ છે. તો હું મારા સમાજને એવી વિનંતી કરું છું કે 14 તારીખ સુધી રોજ જો આપણે જયડા બાંધા ન હોય તો એક માણસ આવો, 1 કિલો, 2 કિલો રોજ મીઠાઈ બાંધો અને સર્વે સમાજ મળી અને એવા નવા આયોજક અને નવા સરઘસ કાઢી અને આપણા સમાજ જે પાછો ઓળખ છે જે એને ભૂલી જાઓ અને નવી શ્રેણીમાં આવો. આજના આપણા નવયુવાનો, બહેનો, નાની દીકરીઓ, ભારતનો ઉગતો સૂર્ય એને સાથે લેવાનો છે અને નવી ધોરણાથી આપણે ચાલવાનું છે. તો હું સર્વે મારા દલિત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું કે જય ભીમ, એક થાવ. જે આજે દલિતોને જે લીંડા કહીને બોલી રહ્યા છે કે આ હાડિયાના લીંડા છે, આવો સર્વે સમાજ આપણે એક પોદળો થાય અને આ પોદળાનો વિકાસ દેખાડીએ આપણે કે અમે હું પોદળો થઈ
હું સર્વે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વે સમાજ તમે જાગો 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 ને જાગો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જીઆઈડીસીમાં બારદાના ગોડાઉનમાં આગ લાગતા 40 લાખનું નુકસાન થયું હતું. જુનાગઢ જીઆઈડીસીમાં બારદાના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ સાથે દોડધામ મચી ગઈ હતી. તો જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બારદાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અંગે ગોડાઉનના માલિકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરો દોડી ગયા હતા. ફાયર વિભાગની 3 ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 1 લાખ લીટર પાણીનો મારો ચલાવીને મહાઝહેમતે આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાની ઘટનાથી તમામ બારદાન બળીને ખાખ થઈ જતા ગોડાઉન માલિકને રૂપિયા 40 લાખથી પણ વધુની નુકસાની ગઈ હતી. આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે ચીફ ફાયર ઓફિસર દીપક જાની પણ દોડી ગયા હતા. વિનોદ કુમાર એન્ડ કંપની નામના બારદાના ગોડાઉનમાં આગની ઘટનાથી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. જીઆઈડીસી 1 માં એસબીઆઈ ની સામે બારદાનનું જે ગોડાઉન છે, ગોડાઉનમાં બારદાન એટલે કે શણના ગોડાઉનમાં એક આગ લાગેલી છે. જે આગ સવારે અમને 9:03 ફોન આવેલો અને ત્યારબાદ અમે અત્યાર સુધીમાં કુલ 3 ગાડી દ્વારા કુલ 4 ગાડીનો પાણીનો છંટકાવ કર્યો છે અને હાલ આગ કંટ્રોલમાં છે, પરંતુ આગ સંપૂર્ણ બુઝાયેલી નથી એટલે ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે. અંદાજે 20,000 લીટર જેટલો પાણીનો મારો ચલાવી નાખ્યો છે અને હજી ફાયર ફાઇટિંગ ચાલુ છે. હાલ કોઈ જાનહાની કે કોઈ ઈજાનો કોઈ બનાવ બનેલ નથી. મારા ગોડાઉનમાં સવારે આગ લાગી, મને એક ભાઈએ જણાવતા હું તરત દોડીને આવ્યો અને 4-5 બંબા વાળાએ બહુ મહેનત કરી, 5-6 બંબા બોલાવ્યા અને હજી આગ ધીમે ધીમે અઢી રોકાઈ ગઈ છે, હજી ચાલુ છે અને આશરે લગભગ 40-50 લાખનો માલ મારા ગોડાઉનમાં હતો. જીઆઈડીસી 1 સરનામું જીઆઈડીસી 1 છે અને ગોવિંદ પોલની બાજુમાં બારદાન, ખાલી બારદાનનું ગોડાઉન છે અને બારદાન બધે સર માન આગ કાબુમાં આવી છે, હજી 50% કાબુમાં આવી છે. કઈ ખબર નથી હો કઈ, આપણે અમે આવ્યા તો આગ લાગેલી હતી, એક ભાઈએ કીધું ધુવાળા નીકળે છે એટલે અમે પહોંચ્યા ગોડાઉને એટલે બંબાવાળાને બોલાવ્યા અને બંબાએ સખત મહેનત કરી બંબાવાળાએ અને 50% કાબુમાં આગ લીધી છે, હજી ચાલુ છે. ધોરાજી તાલુકાના વેગડી ગામે આસ્થાનું પ્રતીક અને કેન્દ્ર બિંદુ એવા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જે વેગડીથી 2-2.5 કિલોમીટર દૂર આવેલું છે. તો મંદિરે ભાવિક ભક્તો દર્શન માટે અને મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પગપાળા ચાલીને જતા હોય છે, તેમજ વાહનો લઈને કે પછી ત્યાં મંદિરના આજુબાજુના વિસ્તારના ખેડૂતો રોજબરોજ દર્શન કરવા માટે પણ જતા હોય છે. સદગત ધારાસભ્ય અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો મુખ્ય માર્ગ મંજૂર કરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. તે પછી 20 કે 25 વર્ષ થઈ ગયા, કોઈ આગેવાન કે પછી રાજકીય આગેવાનોએ રસ્તા સારા કરવા માટે કોઈએ ધ્યાન આપ્યું નથી.
એટલું જ નહીં, ખોડિયાર માતાજી મંદિરના વિકાસની પણ દરકાર કરી નથી. રસ્તો બિસ્માર હોવાથી દર્શનાર્થીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અતિ સત્વરે નવો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. વિઠ્ઠલભાઈએ બનાવેલો રોડ હતો, તે પછીના કોઈ પણ કાર્ય કરતા રાજકીય ક્ષેત્રના માણસો આ રોડ ઉપર કોઈ ધ્યાન આપતું નથી. અવારનવાર અમે રજૂઆત કરેલી છે, જિલ્લા પંચાયતની અંદર લેટર પેજ ઉપર લેખિત આપેલું છે. અવારનવાર યાત્રાળુ પણ અહીંયા આવે છે. પુરાણિક મંદિર છે ખોડિયાર માતાજીનું, કોઈ પણ ધ્યાન નથી આપતા અને રોડ બનેલો નથી અહીંયા. તો હવે રોડ બનાવવા અમારી નમ્ર વિનંતી છે. યાત્રાળુઓને બહુ તકલીફ પડે છે કે બિચારા પગપાળા હાલીને આવે છે તો બિચારા ફરફોલા ઉપડી જાય છે. 2 કિલોમીટર ગામથી છે ખોડિયાર મંદિર, સીમની અંદર આવેલું છે. શું કહેશો તમે? તો આ રોડ બનાવવા વિનંતી કરું છું કે ભાઈ આ રોડનું કંઈક ધ્યાન દો અને કોકામાં બનાવો આ રોડ. મારું ખેતર છે મંદિરની બાજુમાં, એટલે દરરોજ હું સવારે સાંજ આવું છું, ત્યારે મંદિરે દર્શન કરવા આવું છું, ત્યાર પછી મારે ખેતરે જ આવું છું. અને આ ધાર્મિક સ્થળ સારું છે, બધા યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે મનોકામના એમની પૂરી કરવા માટે. અને આ રસ્તો બહુ ખરાબ છે, 20-25 વર્ષ પહેલાં થયેલો છે આ રોડ, ત્યાર પછી કાંઈ આમાં થયેલ નથી. એટલે યાત્રાળુને બહુ તકલીફ પડે, વાહન વ્યવહાર અને હાલીને આવે જે લોકોને. 2 કિલોમીટર છેટું છે વેગળીથી આ મંદિર, જંગલમાં આવેલું છે. તો આ કામગીરી કોક હાથ ધરો અને રસ્તો રિપેર કરો એવી અમારી નમ્ર વિનંતી. ધોરાજીથી અમે આવીએ છીએ પગપાળા ચાલીને વેગડી ખોડિયાર માતાજીના મંદિરે, પરંતુ અહીંનો રસ્તો ખૂબ જ ખરાબ છે. વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે, પણ સાથે સાથે પગપાળા આવતા યાત્રિકોને પણ ઘણી બધી તકલીફ પડે છે. સરકારને એક જ અરજ છે કે જેમ બને એમ જલ્દી આ વર્ષોથી જે રસ્તાનું સમારકામ થયેલું નથી એ રસ્તાનું સમારકામ કરાવે, જેથી કરી અને ભાવિક ભક્તોને અહીંયા વેગડી ખોડિયારમાંના મંદિર સુધી આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે. ઘણા એવા શ્રદ્ધાળુઓ છે કે જે ચાલીને અહીંયા ખોડિયાર માતાજીના મંદિર સુધી આવે છે, પણ રસ્તો ખૂબ ખરાબ હોવાથી લોકોને ખૂબ અગવડ પડે છે. તેથી સરકારને એ જ નમ્ર અરજ છે કે જેમ બને એમ જલ્દીથી આ સમારકામ કરાવે. મોટ કોર્ટ કાર્યક્રમના આયોજનથી કાયદાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ લો કોલેજ ખાતે આબેહૂબ કોર્ટ ઊભી કરવામાં આવી હતી. કાયદાના વિદ્યાર્થીઓએ ન્યાયાધીશ, સરકારી વકીલ, બચાવ પક્ષના વકીલ અને આરોપી તેમજ પક્ષકારો અને દર્શકોની ભૂમિકા અદા કરી હતી. તો કાયદાના વિદ્યાર્થીઓને કોર્ટ કાર્યવાહીનું જીવંત વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન સુરેશભાઈ વેકરિયાના માર્ગદર્શન તળે નાનજીભાઈ વેકરિયા મેમોરિયલ મ્યુટ કોર્ટ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેવી રીતે કેસ દાખલ કરવો, પુરાવો કેવો લઈ જઈ શકાય, કઈ રીતે તર્કસંગત દલીલ કરવી તેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મ્યુટ કોર્ટ સ્પર્ધામાં 11 ટીમોએ ભાગ લીધો હતો. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પરવેજ બ્લોચ તથા LLMના વડા ડોક્ટર નિરંજનાબેન મહેતાએ પણ કોર્ટ પ્રોસેસની સમજણ આપી હતી. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા તથા ચીફ ઓફિસરની હાજરીમાં વિવિધ વિભાગના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી. 18 સમિતિની રચના સાથે અલગ અલગ સભ્યોને ચેરમેન પદ આપવામાં આવ્યું હતું. કમિટી મેમ્બરની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપલેટામાં વિવિધ વિકાસના કામો વેગવંતા બને તે માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાએ વિવિધ સૂચનો કર્યા હતા. આજરોજ ઉપલેટા નગરપાલિકાની રચના કરવામાં આવી. તેમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી, ચીફ ઓફિસરશ્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીની રચના કરવામાં આવી, જે રચનાને લઈ બાંધકામ વિભાગ, જળાશય વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કોલેજ સમિતિ, કર્મચારી ભરતી બઢતી પસંદગી સમિતિ સહિતની કુલ 18 જેટલી નિમણૂક કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોની રચનાઓ કરી જેમના ચેરમેનની નિમણૂક કરવામાં આવી. આગામી સમયમાં ઉપલેટા વિસ્તારને તમામ સુવિધાઓનો લાભ મળે તે માટેની નગરપાલિકાની રચના કરી અને આગળ વિકાસના કામ કેવી રીતે કરવા આગામી સમયમાં ઉપલેટા નગરપાલિકા તત્પર છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
ભગવાન ઝૂલેલાલના જીવનની ઝાંખી કરાવતા 51 પ્લોટ સાથે યોજાયો ભવ્ય શોભાયાત્રા. ચૈત્રી નવરાત્રીને લઈને બેઠા ગરબા થકી બહેનોએ કરી માતાજીની આરાધના. જીઆઈડીસીમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા 40 લાખનું નુકસાન. અને મૂટ કોર્ટ કાર્યક્રમના આયોજનથી કાયદાના વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.